સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત આંગણવાડી અને પ્રવેશોત્સવ વખતે સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર લેબ કાર્યરત નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. આંગણવાડી અને નાના ભૂલકાઓના પ્રવેશોત્સવને લઈને એક મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. વિગતવાર માહિતી શું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા હવે શાળાઓને ક્લાસ લેબ કાર્યરત રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. પ્રવેશોત્સવ વખતે સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર લેબ કાર્યરત નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. હાર્ડવેર સોફ્ટવેર સંબંધિત સમસ્યા હોય તે ત્વરિત નિરાકરણ લાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં ટૂંક સમયમાં જ શરૂ થઈ રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ડિજિટલ શિક્ષણ માટે ફાળવવામાં આવેલા જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ અને આઈસીટી લેબ કોમ્પ્યુટર લેબને સંપૂર્ણપણે કાર્યરત રાખવા માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જો કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ ક્લાસ કે કમ્પ્યુટર લેબ બંધ હાલતમાં વપરાશ વગરની જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા સત્તાવાર પત્ર લખીને વિશેષ જાળવણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મોટા પાયે આધુનિક સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ તમામ સાધનો યોગ્ય રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે હાર્ડવેર અને સોફ્ટવેર સંબંધિત તમામ સમસ્યાઓનું એજન્સીઓ દ્વારા સમયસર નિરાકરણ લાવવા જણાવવામાં આવ્યું છે. આ માટે વિભાગની ઓનલાઈન આઈસીટી સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ત્વરિત ઉકેલ લાવવા માટે તાકીદ કરવામાં આવી છે. પરિપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જો કોઈ પણ શાળામાં સ્માર્ટ ક્લાસ કે કોમ્પ્યુટર લેબનું કોઈ પણ કોમ્પ્યુટર બંધ હાલતમાં અથવા તો બિનવારસી જોવા મળશે તો તેની સીધી જવાબદારી જે તે જિલ્લાના MIS કોઓર્ડિનેટરની રહેશે. આ બાબતમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. શાળાઓમાં ટેકનિકલ સુવિધાઓ પૂરી પાડતી મુખ્ય એજન્સીઓને પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે, જેથી ટેકનિકલ ખામીઓ તાત્કાલિક સુધારી શકાય. પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યના બાળકો આ ડિજિટલ સુવિધાઓનો પૂરેપૂરો લાભ લઈ શકે તે માટે સમગ્ર વહીવટીતંત્રને સજ્જ થવા આદેશ પણ આપવામાં આવ્યો છે. ધન્યવાદ.